सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगो ना पालो पाछळ संजोगो ना पालो पाछळ भालनी संगे तथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र झंके कोई ने पामे कोई आके वालेख विधिना झंके कोई ने पामे कोई आके वालेख विधिना केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना संतोषावा ना सर जाए संतोषावा ना सर जाए होय एवी कोई तृषा सरस्वती चंद्र 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 આ કૃતિનો ઉઘાડ જ્યાંથી થાય છે એ સરસ્વતી ચંદ્ર પોતાનું ઘર છોડીને હૃદયભગ્ન થઈને નીકળી પડ્યો છે કોઈ અજાણ્યા દેશની સફરે. सागरना गर्जन संगाथे सागरना गर्जन संगाथे भले वेदना सूर सजन बिन हम हूँ घर थी सजन बिन हम हूँ घर थी આ કુમુદ આવો ને કુમુદ હું અહીંયા આપને મળવા માટે તો આવ્યો છું જેથી આપણે બંને એકબીજાને સારી રીતે ઓળખી શકીએ. पल पल मां अंतर वध तू अंतर जानु अंतर रड़ तू पल पल मां अंतर वध तू अंतर जानु अंतर रड़ तू मन महासागर नामो जापर मन महासागर नामो जापर फूल स्मृति नु रहे
વિચરતું અકળ ગતિ છે કાળની, અકળ ગતિ છે કાળની, લાગે વિધિ બન્યો છે ક્રૂર, બન્યો છે ક્રૂર, સજણ બિન હું ઘરથી દૂર, સજણ બિન હું ઘરથી દૂર. આવો આવો સરસ્વતી ચંદ્ર આવો. આજ વિખૂટા પડ્યા આપણે, આંસુના તોરણ છે પાપણે, આજ વિખૂટા પડ્યા આપણે, આંસુના તોરણ છે પાપણે, મળશું કે ટળવળશું કાયમ, મળશું કે ટળવળશું કાયમ, દસ્યા હૃદયને વિરહ સાપણે, અવળા સબળા વાય વાયરા, અવળા સબળા વાય વાયરા, સપના સઘળા ચૂર, સઘળા ચૂર, સજણ બિન હું ઘરથી દૂર, સજણ બિન હું ઘરથી દૂર, હું ઘરથી દૂર, સજણ બિન હું ઘરથી દૂર. સુવર્ણપુરા પહેલી વખત આવતા લાગો છો? જી. કઈ તરફથી આવવાનું થયું? મુંબઈ ભણીથી. એમ? શું નામ છે તમારું? નવીનચંદ્ર. ગામમાં કોઈને ત્યાં મહેમાન થઈને આવ્યા લાગો છો? ના જી, મુસાફરી પર છું. ગામની બહાર કોઈ સારી ધર્મશાળા હોય તો ત્યાં જ રહેવા માંગુ છું. ભણેલા લાગો છો. નોકરી માટે? ના, નોકરી માટે નથી આવ્યો. રાજેશ્વર મહાદેવમાં એક ધર્મશાળા છે. ગામથી થોડે દૂર છે, પણ સરસ જગ્યા છે. એ તરફ જવાનો રસ્તો બતાવશો? અહીંથી તો પાસે જ છે, લગભગ 3 ગાંવ દૂર હશે, પણ સરસ જગ્યા છે. આપનો ધન્યવાદ. કોણ છે? આવો કુમુ. હું અહીંયા આપને મળવા માટે તો આવ્યો છું, જેથી આપણે બંને એકબીજાને સારી રીતે ઓળખી શકીએ. હું તો આપને ઓળખું છું,
આપ મને ઓળખો છો? કેવી રીતે? કુમુદ, બાપુજીની બા આપના વિશે વાતો કર્યા કરે છે, તે સાંભળીને. મારા વિશેની વાતો સાંભળીને મને કેવી રીતે ઓળખી શકાય કુમુદ? ઓળખાણ માટે તો બનો પોતાનો જ અનુભવ જરૂરી હોય છે ને. બા બાપુજીની વાતો સાંભળીને મેં આપના વિશે જે મનામૂર્તિ કલ્પી હતી તેના કરતા પણ આપ વિશેષ છો. આ તો વળી નવી જ વાત. સાચું કહું કુમુદ, મારા ધાર્યા કરતા પણ તમે મને ખૂબ વધારે પ્રિય લાગો છો. ખેર, આજે હું મુંબઈ પાછો ફરીશ. 4 મહિનામાં લગ્ન લેવાશે અને પછી તમે પણ મુંબઈવાસી થશો. આપણે ખૂબ ઓછો સમય રોકાયા. હવે તમે મારા હૈયામાં વસી ગયા છો કુમુદ. મુંબઈ પાછા ફરીને હું તમને રોજ એક પત્ર લખીશ, જેથી આપણે બંને એકબીજાની પાસે જ રહીએ. આપના દરેક પત્રોને હું યોગ્ય ઉત્તર આપીશ. હો, અહો, તો હું ધન્ય થઈ જઈશ. હું જ્યારે પણ મારા નસીબનો વિચાર કરું છું ત્યારે એકલા એકલા જ હરખાઈ જાઉં છું. તમે મને ઘેલી તો નહીં ગણો ને? પ્રિય કુમુદ, થાય છે આ અક્ષરને આંખ હોત તો પત્ર મળે ત્યારે તમે તેને જોઈ શકો છો, પણ એ જો તમને નિરખી શકતા હોત તો. ખેર, અમારા કરતા તો એ નસીબદાર ખરા જ ને. અને કેવા નસીબદાર જુઓ ને, આમ તમારા કરકમળમાં સ્થાન તો પામ્યા. અને જો એ વધુ ભાગ્યશાળી હશે તો તમારા ચંદ્ર, કેટલીક સ્ત્રીઓ વરને કાન ભંભેણી કરી કુટુંબને તબાહ કરે છે, પણ જે વહુ પરણ્યા પહેલા આવું કરશે
તે લગ્ન પછી શું ન કરે? વરનું કાળજું ઠેકાણે હોય તો કશાની અડચણ નહીં. તમે તો પરણ્યા પહેલા જ વહુ ગેલા થયા. વિદ્યા ચતુરની દીકરી જોડેના તમારા સંબંધે હું છેતરાણો હોય એવું લાગે છે. પરણ્યા પહેલા કુમુદે તમને એવા વશ કર્યા, તમે આટલા દ્રવ્યનો વ્યય કર્યો, તમે થનાર પત્ની અને સાસરિયાથી વશ થઈ બાયલા બની ગયા છો. બાયલા. ખરેખર આ પત્ર સરસ્વતીચંદ્રનો છે ને? એ પત્ર સીધો મારા નામે જ આવ્યો છે. અને પત્રમાંની વિગતો ઉપરથી એ પણ સ્પષ્ટ છે કે પત્ર સરસ્વતીચંદ્રનો જ છે. પણ મને એ નથી સમજાતું કે એમણે આવું કર્યું શું કામ? પત્ર એ સ્પષ્ટ કહે છે. તમે એક કામ કરો ને, પત્ર ફરી એકવાર વાંચી જાઓ. કોઈ કારણથી મેં મારું ઘર અને ગામ છોડી દીધું છે. મારે પરણવાની ઈચ્છા નથી. હું ભવસાગરનું એક અગોચર મોજું થઈ મનસ્વીપણે સંસારમાં એકલો અને અપ્રખ્યાત અથડાઈશ. મારી કોઈએ ચિંતા કરવી નહીં. મારી ભાળ હવે લાગવાની નથી. ગુણવતી કુમુદ સુંદરીને પરણી હું ભાગ્યશાળી થાત, પરંતુ મારાથી એ સુખી થઈ શકત એવું એકદમ મારાથી મનાતું નથી. એનું સૌભાગ્ય અમર રહે. એને હવે મરજી પડે ત્યાં પરણાવજો. મને હજી એ સમજાતું નથી કે સરસ્વતીચંદ્રએ આવું પગલું શું કામ ભર્યું. I just fail to understand.